વિદ્યાલય ખેડબ્રહ્મા દ્વારા રાજસ્થાનના શૈક્ષણિક પ્રવાસ યોજાયો। બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે શૈક્ષણિક પ્રવાસ યોજાતા રહે એ પણ એટલું જરૂરી છે। શ્રી જ્યોત વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ખેડબ્રહ્મા દ્વારા ધોરણ 6 થી 8ના બાળકોના રાજસ્થાન શૈક્ષણિક પ્રવાસનું આયોજન તારીખ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી એમ 2 નાઇટ અને 3 દિવસ સાબરકાંઠા જિલ્લાના શિક્ષણાધિકારી કચેરી હિંમતનગરની પૂર્વ મંજૂરી મેળવી શૈક્ષણિક પ્રવાસ રાખવામાં આવ્યો હતો। શ્રી જ્યોતિ પરિસરમાંથી આ શૈક્ષણિક પ્રવાસની શુભ શરૂઆત કરવામાં આવી હતી। લક્ઝરી 2 બસો પૈકી એક બસ છોકરીઓ માટે, બીજી બસ છોકરાઓ માટે અલગ અલગ રાખવામાં આવી હતી। દરેક બસમાં 3 ટીચરો ગ્રુપ 1, 2 અને 3ની ટીમો પ્રમાણે બાળકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી। રાજસ્થાન શૈક્ષણિક પ્રવાસ માટે જેસલમેર લોંગેવાલા બોર્ડર, તનોટ મંદિર, CRPF કેમ્પ, રણુજા, પોખરણ, જોધપુર, ઓમ બન્ના અને સુંધા માતા થઈ ખેડબ્રહ્મા પરત ફર્યા હતા। બસ કોન્ટ્રાક્ટર દ્વારા બાળકોને સવારનો પૌષ્ટિક નાસ્તો, ચા, કોફી, બપોરનું સાત્વિક ભોજન, સાંજનું સુપાચ્ય ભોજન 3 દિવસમાં આપવામાં આવ્યું હતું। બાળકો મુક્ત રીતે પ્રવાસની મજા માણી શકે તે માટે મિનિટ ટુ મિનિટનું એડવાન્સ આયોજન કરી બાળકોને પ્રવાસમાં સાથે લાવવાની વસ્તુઓની પણ નોંધ કરવામાં આવી હતી। રાજસ્થાનના આ ઐતિહાસિક પ્રવાસમાં જેસલમેરનો કિલ્લો, ભારત પાકિસ્તાન બોર્ડર પર CRPFની સિક્યુરિટી સાથે સફારી રાઇડ, કેમલ સવારી, એક્સ્ટ્રા રાઇડ, રેતીના ઢુવા અને સાંજે રાજસ્થાનની પરંપરાગત નૃત્ય માણવાનો બાળકોને મોકો મળ્યો હતો। બીજા દિવસે રણુજા રામદેવપીરના દર્શન કરી પોખરણ અને જોધપુર કિલ્લાની મુલાકાત કરી, જેમાં રાજા રજવાડાઓની રહેણી કરીનો પહેરવેશ, શસ્ત્ર સામગ્રી, તોપો વગેરેનું નિદર્શન કર્યું। ત્રીજા દિવસે ઓમ બન્નાના દર્શન, ત્યાંથી સુંદા માતાના દર્શન કરી ખેડબ્રહ્મા પરત ફર્યા। આમ બાળકોને શિસ્તમય પ્રવાસની ગાઈડલાઈન મુજબ રાજસ્થાનના આ શૈક્ષણિક પ્રવાસમાં મજા માણી હતી। બાળકો, વાલી, મિત્રો અને સ્ટાફ મિત્રોના સાથ અને સહકારની સાથે શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈના સફળ સંચાલન હેઠળ સુંદર રીતે આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન સફળ રીતે પૂર્ણ થયું હતું। પ્રવાસની સુંદર કામગીરીની આચાર્ય સુરેશભાઈ પટેલે નોંધ લઈ દરેકને અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ખેડબ્રહ્મા।